છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલ પાલડી એટીએસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓ દ્વારા થયેલ રેડનો વિષય હાલ સટ્ટા બજારમાં ચર્ચાનો વિષય છે। અમુક વાતો એવી આવી રહી છે કે બંને જોડીએ બાપ દીકરાની શેર માર્કેટ સાથે ચેડા કરી અને પૈસા બનાવેલા છે, જ્યારે બીજી વાત એવી આવી રહી છે કે પોતે એક એપ્લિકેશન બનાવેલી હતી અને આ એપ્લિકેશનથી જ તમામ જે ગોટાળાઓ અથવા તો પૈસા કમાવાનો શોર્ટકટ જે હતો તે અપનાવવામાં આવ્યો હતો। ત્યારે આજે અમારા દ્વારા મેઘ શાહના સોશિયલ મીડિયા પર એક નજર કરી અને તેના પર એક તારણ કાઢ્યું છે, પરંતુ આ તારણ ફક્ત ને ફક્ત અંદાજ છે। હાલ સરકારી એજન્સીઓ દ્વારા આ વિષય પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસના અંતે જ કોઈ તારણ બહાર આવી શકે છે। ફક્ત ને ફક્ત લોકોને જાગૃત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ સોશિયલ પેજ અમે જાહેર કરી રહ્યા છીએ। આ સોશિયલ પેજ પર જતા સૌપ્રથમ અમારી નજર પડી મેઘ શાહના સનશાઇન ઇન્વેસ્ટમેન્ટ પર। આ ઓફિસ એડ્રેસ છે જે ઓપેરા હાઉસ મુંબઈનું બતાવેલું છે, જેમાં એક નંબર પણ આપવામાં આવ્યો છે 9820365485। આ જેનું મુંબઈ ખાતાનો ઓફિસ એડ્રેસ દર્શાવવામાં આવ્યો છે। ત્યાર પછી તરત જ નજર આપણી જાય છે એ બજાર બાજીગર કરીને director@બજાર બાજીગર એવું લખેલું છે। આ બજાર બાજીગરની વેબસાઇટ ઓપન થઈ રહી નથી। તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓ પર નજર રાખી અને તેમને હાલ બંધ કરી દેવામાં આવી છે। સાથે જ એનું જે બજાર બાજીગર નામનું જે પેજ છે એ બજાર બાજીગર નામનું પેજ હાલ ખુલી રહ્યું છે ફેસબુક પર, જેના પર નજર કરતા આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને એપલ બંને પર અવેલેબલ હતી, જેનો આ રીતનો એટલે કે ઝેડનો સિમ્બોલ દેખાઈ રહ્યો છે। એ રીતે જે એક તરફ લાલ કલરનું ત્રિકોણ છે તો બીજી તરફ લીલા કલરનું ત્રિકોણ કરી અને લોગો બનાવવામાં આવ્યો છે। મારી દર્શક મિત્રોને ખાસ એક અરજ છે કે જો તમે લોકો પણ આ બંને બાપ દીકરાના સ્કેન્ડલમાં ફસાયા છો તો અમને કમેન્ટ કરો, આજે જ અમારો સંપર્ક કરો। અમારા ફેસબુક અને અન્ય માધ્યમ પર અમારા નંબર આપેલા છે, તો તમને તુરંત જ કોન્ટેક્ટ કરી અને બંને એટલી માહિતી આપો, જેથી તંત્રને અમે જણાવી શકીએ અને આ બંને બાપ દીકરાની જોડીને પકડવામાં અમે મદદરૂપ થઈ શકીએ। સ્પેશિયલ રિપોર્ટ ગૌરાંગ વાજા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।